સુરતમાં સગીરાની છેડતી મામલે લોકોમાં ભારે રોષ। સુરતના અલથાણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે ટ્યુશન જતી બાળકી સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા ઉપર ઉતરી આવી અને ઉગ્ર નારા લગાવી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ ઉઠાવી। હર્ષ સંઘવી હાય હાય જેવા નારાઓ સાથે મહિલાઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। વિરોધ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે, જેને કારણે પ્રદર્શનકારીઓમાં વધુ રોષ ફેલાયો। લોકોએ લાઠીચાર્જ માટે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી। આટલી ગંભીર ઘટના બાદ પણ ગૃહમંત્રીના અભાવને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સમગ્ર સુરત શહેરમાં ઘટનાને લઈને ચકચાર મચી ગઈ છે અને મહિલાઓની સુરક્ષા અંગે એકવાર ફરી તંત્ર સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સવાલો તો થવા જ ને, પાટીદારની દીકરી છે, ગુનેગારને પકડીને લઈ ગયા, લોકોનો આક્રોશ છે, લોકો પણ દંડાબાજી કરી છે। ન્યાય જોઈએ, અમારે ન્યાય જોઈએ, ન્યાય નહીં મળે આખો પાટીદાર સમાજ રોડ પર આવી જશે। પોલીસ દ્વારા ગઈકાલે લાઠીચાર્જ કરવામાં આવ્યો ખોટો છે, લાઠીચાર્જ કરાય નહીં, લોકોને વિરોધ કરવાનો પૂરો અધિકાર હતો ને અધિકારનો ભંગ કર્યો પોલીસે। પોલીસ ઉપર અમે લાઠીચાર્જ કરીશું, આવું કરશે તો બહુ જ ખરાબ લાઠીચાર્જ કર્યો અને વાગ્યું ને તો એમ કહેવામાં આવ્યું કે બેટા કેતો ના તો વાગ્યું, એમ કે છે પડી ગયો તો આ લોકોએ હમણાં જે રેલી કાઢી અમે વિધર્મીને જોયો નથી અને ઉપરથી લેડીઝો ઉપર પુશ કરવામાં આવી છે, એટલું જોરથી દબાવવામાં આવી છે, ઘણા લોકો ઇન્જર થયા છે। એનો ન્યાય આપો અમને। હર્ષ સંઘવી છે ક્યાં? આવા ટાઈમે હર્ષ સંઘવીને અમારી સાથે શું વિધર્મીની અમારે આરતી ઉતારવાની હતી? વિધર્મીને અમારે જોવાનો હતો, ખાલી વિધર્મીને જાણવાનું હતું, એમ થવું જોઈએ અને ન્યાય જોઈએ। અમારી દીકરીની જે છેડતી થઈ છે, અમારી દીકરીને જે છેડછાડ થઈ છે એના માટે ન્યાય આપે, ન્યાય આપીએ। કાલે ચૂંટણી છે ને એટલે ખાલી શો કરવા આયા હતા કે તમે અમને વોટ આપજો, એમ ખાલી શો કરવા માટે આયા હતા। કશું નહીં કરી